નમસ્કાર સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સ મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો 1 જાન્યુઆરી 2026થી આપ સૌ કર્મચારીઓ અને પેન્શનર્સો માટે 8મું પગાર પંચ જે છે તે લાગુ થઈ ગયું છે। ભલે સરકાર દ્વારા 8મા પગાર પંચના TOR એટલે કે ટર્મ્સ ઓફ રેફરન્સ અને જે કમિટી છે તેને બનાવવાનું અને TORને મંજૂર કરવામાં સમય લગાડવામાં આવ્યો હોય, પરંતુ 18 મહિનામાં આગામી એટલે કે જૂન 2027 સુધીમાં કમિટી દ્વારા જે છે તે રિપોર્ટ સરકારને સુપ્રત કરી અને 1 જાન્યુઆરી 2028થી જ્યારે કેન્દ્ર સરકાર દ્વારા 8મું પગાર પંચ લાગુ કરવાની શક્યતાઓ સેવાઈ રહી છે, તે તમામ અટકળો વચ્ચે 8મા પગાર પંચને લઈ અને મોટું અપડેટ સામે આવ્યું છે। આપ સૌને જણાવી દઈએ કે કેન્દ્ર સરકાર દ્વારા 1 જાન્યુઆરી 2028ની આસપાસ એટલે કે આજથી લગભગ 2 વર્ષ બાદ 8મું પગાર પંચ લાગુ થશે અને તેને કર્મચારીઓને 1 જાન્યુઆરી 2026થી જ લાગુ ગણાશે અને તમામ વર્ગ લેવલ 1થી લઈ અને વર્ગ 1ના કર્મચારી એટલે લેવલ 15 સુધીના જે કર્મચારીઓ છે તેમને મસ્ત મોટું એરિયસ સરકાર ચૂકવશે। તો આજના વિડીયોમાં આપણે વિગતવાર જાણીશું 8મા પગાર પંચના અપડેટ્સ વિશે કે 8મા પગાર પંચ કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરાયા બાદ કયા રાજ્યમાં સૌથી પહેલાં લાગુ થશે અને પગારમાં કેટલો વધારો થશે તેને લઈ અને આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીશું। તો વિડીયોના અંત સુધી આ બન્યા રહેશો। જો આપ અમારી ચેનલમાં પહેલીવાર વિડીયો જોતા હોય, નવા સબસ્ક્રાઈબર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરવાનું ભૂલશો નહીં। તો 8મા પગાર પંચ પર મોટું અપડેટ આવ્યું છે। આપ સૌને જણાવી દઈએ કે ગત 16 જાન્યુઆરી 2025ના રોજ 8મા પગાર પંચની જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી હતી અને 10 મહિનાના વિરામ બાદ સરકાર દ્વારા સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ એન્ડ ટ્રેનિંગ અને NCJCMના પદાધિકારીઓ વચ્ચે ઘણી બધી બેઠકો યોજાઈ હતી અને છેલ્લે જે 8મા પગાર પંચ માટેની સંદર્ભની શરતો એટલે કે ટર્મ્સ ઓફ રેફરન્સ છે તેને અને જે કમિટી છે 8મા પગાર પંચ માટેની, જેમાં એક કહી શકાય ચેરમેન અને 2 સભ્ય સચિવો એમ 3 સભ્યોની બનેલી કમિટીની રચના ગત 3 નવેમ્બર 2025ના રોજ દિવાળી બાદ કેન્દ્ર સરકાર દ્વારા કરી દેવામાં આવી છે। કેન્દ્ર સરકાર દ્વારા કમિટીને 18 મહિનાનો સમયગાળો એટલે કે આગામી જૂન 2027 સુધીનો સમયગાળો આપવામાં આવ્યો છે અને આ સમયગાળા દરમિયાન કમિટી દ્વારા રાજ્ય સરકારોના પ્રતિનિધિ મંડળો, કેન્દ્ર સરકારના પ્રતિનિધિ મંડળો તેમજ વિવિધ જે યુનિયનો છે, પેન્શનર્સ અને કર્મચારી યુનિયનો, દેશનો ફુગાવો, દેશમાં વધતી મોંઘવારી, તમામ વસ્તુઓ વિશે અભ્યાસ કરી અને એક ફિટમેન્ટ ફેક્ટર નક્કી કરી અને કેન્દ્ર સરકારને રિપોર્ટ સુપ્રત કરવામાં આવશે અને કેન્દ્ર સરકાર દ્વારા આ રિપોર્ટ પર જે કહી શકાય કે વિસ્તૃત ચર્ચા બાદ કેબિનેટ બેઠકમાં કહી શકાય કે જાન્યુઆરી 2028 સુધીમાં 8મું પગાર પંચ જે છે તે વિધિવત રીતે જાહેર કરવામાં આવી શકે છે। એક અંદાજા પ્રમાણે એવું પણ છે કે વર્ષ 2027ની દિવાળીની આસપાસ એટલે કે ઓક્ટોબર મહિનામાં પણ સરકાર કદાચ આ જાહેરાત કરી શકે છે। ત્યારે 8મું પગાર પંચ જ્યારે આજથી લગભગ 1 થી 1.5 વર્ષ બાદ લાગુ થવા જઈ રહ્યું છે, ત્યારે આ રાજ્ય સરકાર કેન્દ્ર સરકારના પગલે સૌથી પહેલાં જે છે તે 8મું પગાર પંચ લાગુ કરશે। તો વાત કરીશું આસામની। તો આસામ સરકારના આ પગલાં બાદ હવે અન્ય રાજ્યોના સરકારી કર્મચારીઓની અપેક્ષાઓ પણ વધી ગઈ છે। તેમના રાજ્યો પણ ટૂંક સમયમાં આ દિશામાં પગલાં ઉઠાવવામાં આવશે। તો ગઈકાલથી 1 જાન્યુઆરીથી નવું વર્ષ શરૂ થઈ ગયું છે। તો વર્ષ 2026ના નવા વર્ષના અવસરે આસામના સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સો માટે મોટા સમાચાર સામે આવ્યા છે। મુખ્યમંત્રી શ્રી હેમંત બિસ્વા શર્માએ એક મોટી જાહેરાત કરતા આસામને દેશનું એવું પ્રથમ રાજ્ય બનાવી દીધું છે કે જેણે 8મા રાજ્ય પગાર પંચના ગઠનનો નિર્ણય લીધો છે। એટલે કે કેન્દ્ર સરકારના પગલે તેણે પણ પોતાના 8મા કર્મચારીઓ માટે 8મા સ્ટેટ પે કમિશનના નિમણૂકની જાહેરાત કરી દીધી છે। દેશનું સૌથી આગળ નીકળતું રાજ્ય એટલે આસામ। તો એક તરફ કેન્દ્ર સરકારના 8મા પગાર પંચને લઈ અને દેશભરમાં ચર્ચાઓ તેજ છે, ત્યાં આસામ રાજ્ય સરકારે બાજી મારીને રાજ્ય સ્તરે તેના અમલ માટે પેનલ બનાવવાની જાહેરાત કરી દીધી છે। મુખ્યમંત્રી હેમંત બિસ્વા શર્માએ કહ્યું છે કે આ પગલું રાજ્ય સરકારના કર્મચારીઓ અને પેન્શનર્સોના કલ્યાણની દિશામાં એક ઐતિહાસિક નિર્ણય છે। પગાર અને પેન્શનમાં થશે જોરદાર વધારો। આ પંચના 8મા પગાર પંચના ગઠન બાદ રાજ્ય સરકારના લાખો કર્મચારી અને પેન્શનર્સોના પગાર અને નિવૃત્ત થયેલા લોકોના પેન્શનમાં ભારે વધારો થવાની અપેક્ષા છે। સામાન્ય રીતે દર 10 વર્ષે એકવાર પગાર પંચની નિમણૂક કરવામાં આવે છે। છેલ્લું પગાર પંચ 2016માં લાગુ થયું હતું, ત્યારથી જ કર્મચારીઓ 2026થી નવા પગાર ધોરણની આશા રાખીને બેઠા છે। કેન્દ્રની શું છે તૈયારીઓ? તો ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે 3 નવેમ્બર 2025ના રોજ જ કહી શકાય કે 3 સભ્યોની બનેલી કમિટી, જેમાં રિટાયર્ડ જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઈને અધ્યક્ષના સ્થાને 8મા પગાર પંચની રચના કરી દીધી છે। કેન્દ્રની આ પેનલનો રિપોર્ટ સોંપવામાં 18 મહિનાનો સમય આવી શકે છે। કર્મચારીઓને શું મળશે? તો ફિટમેન્ટ ફેક્ટરમાં સુધારાથી બેઝિક સેલરી વધી જશે। કર્મચારી યુનિયનો આશાઓ છે કે સુધારેલો પગાર
જાન્યુઆરી 2026થી જ લાગુ કરવામાં આવશે. આસામ સરકારના આ નિર્ણય બાદ હવે અન્ય રાજ્યોના કર્મચારીઓની અપેક્ષાઓ વધી ગઈ છે. તેમના રાજ્યમાં પણ આ દિશામાં પગલાં ઉઠાવવામાં આવે તેવી કર્મચારીઓમાં જે છે તે હવે માંગ ઉઠી છે. તો આસામ સરકાર દ્વારા કેન્દ્ર સરકારના પગલે જે છે તે 8મા પગાર પંચની જે સ્ટેટ લેવલનું જે કહી શકાય કમિશનની નિમણૂક કરવામાં આવી છે. જોવાનું એ રહેશે કે આસામ સરકારના પગલે અને રાજ્ય સરકારો ક્યારે 8મું પગાર પંચનું ગઠન કરે છે. જય હિન્દ, અસ્તુ.